જય આદિવાસી। વિડીયોના માધ્યમથી વાત જણાવવા એક માગું છું। ઘણાને એવું લાગતું હોય કે આ વાતોમાં કોઈ સમજે જેવી વાત નહીં મળે, સમજો તો બધું છે। ભાગવત શાસ્ત્રમાં દીધું છે, ગીતા દીધી છે, હનુમાન ચાલીસા દીધી છે, રામાયણ દીધી છે। આના સમજ્યા વગરના ઊંધે રસ્તે ચાલે છે। હર જગ્યામાં ધૂણવાવાળી માતાજી નહીં હોય, અને એનું એક કારણ હોય છે। ઘણા પણ એમાં નાના મોટા આપણા કર્મ પણ હોય છે કે જેવા કર્મ કરો ને એવું આપણને મળે। આમાં કર્મ ક્યાં કરવા યાદ લગીન કોઈ જાણી શક્યું નહીં, કેમ કે મહાભારતમાં તેની કહાની સમજાવી છે। પાપ કરો તો પુણ્ય થઈ જાય, પુણ્ય કરો તો પાપ। ને મહાભારતમાં કૃષ્ણએ સમજાવી છે અર્જુનને, કીધું છે કે પોતાના પારકા ને પારકા પોતાના। એનું કારણ છે તારા જન્મેલા પણ એક દિવસ તારી વાહે રહેવાના નથી, તું એકલો આવ્યો ને એકલો જ જવાનો છે। એની ઉપર ભજન પણ બની ગયા છે, નથી બન્યા એમ નહીં, એ જ કહાની ઉપર બન્યા છે। હમણાં આડે ધડ આપણે હાંકવા દઈએ હાલતું નથી। જીત જગતમાં તારે જીત મેળવવી હોય તો શું પોતાના ને શું પારકા, પોતાના રસ્તેથી હાલો તો જીત મળી જાય એમ છે। બાકી પહેલાને કહેવે આપણે હાલીએ તો હારેલા જ બાજી માનવાની છે, કોઈ જીતવાનો નથી। કેમ કે મહાભારતમાં કૃષ્ણએ એ સમજાડ્યું છે એને કે કાકા કુટુંબ છોડી દે, મામા મોહાળ છોડી દે, અને તું પોતાને ભાળ, બાકી તારી જીત થાય એમ છે નહીં। આ તો બધી લાગણી છે। એ પણ એક કીધું છે કે માયા કાળી નાગણ પોતાના બસા ખાય। એમાં એવું નથી, પોતાનું પણ આપણે લાત મારીને બહાર કાઢી શકે છે। કેમ કે એનો પુરાવો શાસ્ત્રની અંદરમાં હમણાં કળિયુગમાં દેખાય છે કે જો આ માયા કાળી નાગણી નહીં હતી તો મા બાપ કહેતા ન કરતા નહીં। અત્યારે આપણાની અંદરમાં આવું થયું નથી, પણ સૌરાષ્ટ્રની અંદરમાં ઘણું છે આ। કેમ કે મા બાપે માન દીકરો મોટો કર્યો હોય, સંતાન હોય એક બે, પણ તોય એ મા બાપને રાખવા માંગતા નથી। અને એનો પુરાવો છે માયપતશી બાપુ સોહન। એટલું મોટું વૃદ્ધાશ્રમ બનાવ્યું, જગ્યા જગ્યાથી માણા મૂકી જાય છે, જગ્યા જગ્યાથી માણા આવે છે। મહાભારતમાં શબ્દ પ્રયોગ કર્યો એ શબ્દો આજે આપણને હાસો જાણવા જડે, એનું કારણ આ જ છે વૃદ્ધાશ્રમ। અને ના સમજતા હોય અને ના તમને દિમાગમાં બહતું હોય તો માયપતશી બાપુની આઈડી ઉપર સર્ચ મારી અને તમે વિચારી શકો, જોઈ શકો। અને એકલા પણ બહેન વિચારજો, એવું નથી કે આપણે કોકની વાતો સાંભળીને જ આ બધું કરવું। કંઈક કંઈક દુનિયા આપણી આમ વાહેરી ગઈ, આપણી પ્રજા પણ એમ વાહેરી ગઈ, અને આપણથી પાપ આવી રીત થઈ ગયો। મા બાપને બારે કાઢી નાખો, સવાર સાંજ ઉઠીને કોકને દાન પૂન કરવા જાઓ, એ બધું ફોગટ છે, કંઈ કામનું છે નહીં। જે છે એ મા બાપનું છે, મા બાપને સાચવીને રાખો
એક ખૂણામાં પડ્યો ખાટલો પણ ભરી ભરી ઘર લાગે એને ઠોકર મારીને બહાર કાઢો તો તમારી જિંદગીના લેખા પણ બદલાઈ જવાના છે. કોઈ તમને અડવા આવવાનું છે નહીં. જય જોહાર, જય આદિવાસી. એક માટે નહીં, બધા માટે.